શ્વસન માટે આપણે કયા વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ. ઓક્સિજન વાયુ લઈએ છીએ અને શુક્રિય છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ બહાર કાઢીએ છીએ. શ્વસન શા માટે કરીએ છીએ? કે આપણા સજીવમાં જે નાનામાં નાનો એક કોષ છે એટલે સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે સજીવોના દરેક કોષ ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે. સજીવો જે નાનામાં નાનો એકમ શું છે? કોષ છે. એ શરીરમાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે શરીરની રચના બી કરે છે અને એમાં કાર્ય બી કરે છે. તો શરીરની જે કાર્ય જે છે જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન આ બધા કાર્યો માટે એક શક્તિની જરૂર પડે છે. શું જરૂર પડે છે? એ કોષો જે કાર્ય કરે છે એને શક્તિની જરૂર પડે છે. આપણા સજીવનો નાનો નાનો એવો કોષ અને એ કોષ જે છે એ સજીવની રચના બી કરે છે એમાં કાર્ય કરે છે. એ અલગ અલગ જે કાર્યો કરે છે પોષણ છે, પરિવહન છે, શ્વસન છે, પ્રજનન છે, પાચનની ક્રિયા છે. આ બધા જે છે કાર્યો માટે કોષોને શક્તિની જરૂર પડે છે. એના માટે આપણે જે છે ખોરાક લઈએ છીએ ને શક્તિની જરૂર પડે છે. એના માટે શું કરીએ આપણે? ખોરાક લઈએ. બે દિવસ તમે ખાવ નહીં. 2 દિવસ તમે જમવાનું બંધ કરી દો. તમારામાં અણશક્તિ આવી જાય. તમે કામ ન કરી શકો. તમે થાકી ગયા હોય એવું મહેસૂસ થાય. તમે કામ ન કરી શકો તમને થાક લાગતો હોય થાકી ગયા હોય તો મહેસૂસ થાય છે. કારણ કે તમે ખોરાક લીધો નથી. આપણને જે શક્તિ મળે છે ક્યારે મળે છે? આપણે જે ખોરાક લઈએ એમાંથી ગ્લુકોઝ જે છે આપણા કોષોમાં હોય છે. ખોરાકના કણો ઈ કોષોને ખોરાકના કણોને ઓક્સિજન જ્યારે તોડે છે ત્યારે એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. એ કોષમાં જે છે ઓક્સિજનની મદદથી ખોરાક તૂટે છે અને શું થાય છે? શક્તિ જે છે એ છૂટી પડે છે. આ ક્રિયાને કોષીય શ્વસન કહેવાય છે. શું કહેવાય? કોષીય શ્વસન કહેવાય છે. જો અહીંયા લખ્યું છે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. આ બધા સજીવો કોષોમાં કોષીય શ્વસન એટલે બધા જ સજીવોમાં કોષીય શ્વસન થાય છે. કે જે ખોરાક જે પાચન થયું છે એમાંથી ખોરાકનું જે શોષણ થયું છે પછી ગ્લુકોઝના કણો હોય એ બધા કોષોમાં જાય છે. ખોરાક જે છે એ બધી જગ્યાએ પરિવહન થાય છે. ગ્લુકોઝના કણો જાય છે બધા ખોરાકમાં તો બધા કોષોમાં જાય છે. તો એ ઓક્સિજન આપણે લઈએ છીએ રુધિર મારફતે ઓક્સિજન શરીરમાં બધા ભાગોમાં જાય છે. અને બધા ભાગોમાં જાય છે. કોષની અંદર જશે ઓક્સિજનના અણુ અને ઓક્સિજન વાયુ જે કોષની અંદર જશે અને ખોરાકના કણને તોડશે. કે મીન્સ કે ગ્લુકોઝના કણ ગ્લુકોઝના કણને તોડીને એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે કાર્ય કરી શકીએ છીએ સારી રીતે. આપણે જમીએ બરાબર ખોરાક લેતા હોઈએ ટાઈમસર આપણે ખોરાક લેતા હોઈએ સારો ખોરાક લેતા હોય તો આપણું શરીર જે છે તંદુરસ્ત રહે. શું રહે? આપણું શરીર જે છે તંદુરસ્ત રહે ને આપણને શક્તિ મળે કાર્યો કરવા માટે. પણ તમે જમવાનું બંધ કરી દો 1-2 દિવસે જમો નહી તો તમે સાવ થાકી ગયેલા એવું લાગે ને શું થાય? રમજાન મહિનામાં તમે રોજો રહ્યો છો આખો જે છે આખા દિવસ કઈ ખાવાનું નહીં કે પાણી પીવાનું નહીં સાંજ સુધીમાં આપણે કેવું લાગે આપણું બોડી થકાન મહેસૂસ થાય છે. થાય છે કે નહીં? હા. તો એનું કારણ શું છે? કે આપણે ખોરાક નથી લીધો. જો ખોરાક લેશો તો ખોરાકનો કણ જે છે કે ઓક્સિજન છે ખોરાકના કણ તોડશે અને એમાંથી શક્તિ ઉત્પન્ન થશે તો આપણે કઈક કાર્ય કરીશું. તો શું કરી શકશું? આપણે જે છે એ કાર્ય કરી શકશું. ખોરાક જ નહીં લઈએ તો આપણેથી શક્તિ શરીરમાં ઉત્પન્ન થશે ને આપણને થકાન જે છે મહેસૂસ થાય છે.
તો શું છે? કોષમાં ખોરાક ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય. શું થાય છે? કોષમાં ખોરાક એટલે ગ્લુકોઝનું ઓક્સિજનની મદદથી શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય. એટલે જે કોષમાં જે ખોરાકનો કણ છે ઓક્સિજન એને તોડશે એટલે શું થશે? એ ગ્લુકોઝનું શું થશે? ઓક્સિજનની મદદથી ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું જે રૂપાંતર થઈ જશે પ્લસ શક્તિ ઉત્પન્ન થશે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ જે છે ઉત્પન્ન થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય, વિઘટન થવાનો મતલબ એમાંથી શક્તિ ઉત્પન્ન થાય, તૂટે છે. ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહેવાય. શ્વસન બે પ્રકારના છે, એક જારક શ્વસન છે અને એક અજારક શ્વસન. શ્વસન બે પ્રકારના, એક જારક શ્વસન છે, એક અજારક શ્વસન. વધુ નહીં ચાલીએ, સ્પીડમાં ચાલીશું આપણે, એટલે થોડું ધ્યાન આપજો કે ઓક્સિજનની મદદથી જો ખોરાક તૂટે એમાંથી શક્તિ ઉત્પન્ન થાય અને જારક શ્વસન કહેવાય છે. ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટી શકે છે અને અજારક શ્વસન. શું? ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટી શકે અને અજારક શ્વસન કહેવાય છે. જે પહેલું જે છે ગ્લુકોઝ એટલે ખોરાકનો કણ ઓક્સિજનની હાજરીમાં એટલે ઓક્સિજનની મદદથી તૂટે છે એટલે ઓક્સિજનની હાજરી એટલે જારક શ્વસન. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ જે છે ઉત્પન્ન થાય છે. જો કેટલાક ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે, તેઓને અજારક જીવી કહે છે. તેઓ શું કરી શકે? કે હવાની ગેરહાજરીમાં, હવા બી ના હોય, શૂન્ય અવકાશ હોય, હવા હોય જ નહીં, એની ગેરહાજરીમાં બી શું કરે છે? જીવી શકે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ નીચેની મુજબ રૂપાંતર પામે છે. એટલે ગ્લુકોઝ જે છે એના જે અજારક શ્વસન થાય ત્યારે શું થાય છે? ગ્લુકોઝ કે ખોરાકનો કણ તૂટી જાય છે. ખોરાકનો કણ એના મેળે ખોરાકનો કણ તૂટી જાય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં બી ખોરાકનો કણ તૂટે છે. એની અંદર આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ ઉત્પન્ન થાય છે. અજારક જીવીઓમાં ઈસ્ટ જેવા અજારક જીવ આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? શક્તિ જે છે ઉત્પન્ન થાય છે. જ્યારે થોડાક સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પર શું કરે છે? અજારક શ્વસન કરે. ત્રુટિનો મતલબ ભૂખ એટલે મીન્સ કે ઓક્સિજન ના હોય, એની ખોટ વર્તાતી થોડાક સમય માટે. ત્યારે શું થાય? આપણા સ્નાયુઓ પર જે છે અજારક શ્વસન કરે છે. એ પેલા બી સમજાવ્યું હતું કે તમારે વધુ કાર્યની જરૂર છે. તમારો જે શ્વસન જે છે, શ્વાસોશ્વાસ છે, શ્વસન દર કહીએ છીએ આપણે. એ શ્વસન દર 1 મિનિટમાં આરામદાયક સ્થિતિમાં 15 થી 18 વાર અને કાર્ય કરતા હોય તો ખૂબ જ કાર્ય કરતા હોય ત્યારે 25 વખત હોય ઓછામાં ઓછું. એનાથી વધારે તમે 1 મિનિટમાં વધારે શ્વસન ના કરી શકો. શ્વસન કરશું, ઓક્સિજન અંદર જશે, ખોરાકનો પણ તૂટશે તો આપણને શક્તિ ઉત્પન્ન થશે, તો આપણે કાર્ય કરીશું. પણ જ્યારે વધારે શક્તિની જરૂર પડે છે, તમારે વધારે દોડવું છે, વધારે સાયકલિંગ કરવી છે, સ્વિમિંગ કરવું છે, રનિંગ કરવું છે, ત્યારે વધારે વર્ક કરવું છે તમારે, ત્યારે ઓક્સિજનની માત્રા ખૂટશે, ઓછી પડશે. શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનની માત્રા ઓછી પડશે, ત્રુટિ વર્તાશે. ઓક્સિજનની માત્રા તૂટી જશે, વર્તાશે, ઓક્સિજનની માત્રા ખૂટશે. ત્યારે તમારા સ્નાયુ છે ઓક્સિજન વગરથી તમારા સ્નાયુ ખોરાકના કણનું, કોષોમાં ખોરાકના કણનું વિઘટન થાય છે અને એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. તે પૂરેપૂરા ખોરાકના કણનું વિઘટન થશે, એમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય છે શક્તિ ઉત્પન્ન થઈને લેક્ટિક એસિડ પ્લસ શક્તિ ઉત્પન્ન, એમાં કાર્બન ડાયોક્સાઇડ અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. ગ્લુકોઝ સ્નાયુમાં જ્યારે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ પ્લસ શક્તિ ઉત્પન્ન થાય, વધારે જ્યારે કાર્યની જરૂર હોય અને ઓક્સિજનની માત્રા ખૂટતી હોય
ત્યારે અજારક તમારા સ્નાયુઓ જે છે અજારક શોષણ કરે છે. એ સમયે તમારા સ્નાયુઓ જે ખેંચાય છે, તમે દુખે છે, તમે વધારે જો રમો છો, વધારે રમવાનું કીધું છે, ફૂટબોલ છે, બાસ્કેટબોલ છે, કબડ્ડી છે, ક્રિકેટ છે, તમે વધારે રમતા હોય, શું કરતા હોય, તમે વધારે રમતા હોય 2-3 કલાક તમે રમ્યા છો, પછી તમે થાકી જાઓ, તમારા પગના સ્નાયુ છે બંધાઈ જાય છે, આપણે એને સાદી ભાષામાં કહીએ કે ગોટલા ચડી ગયા, કે સ્નાયુ શું થાય છે, બંધાઈ જાય છે. એટલે આપણે એમ કહીએ છીએ ગોટલા ચડી ગયા. એવું શા માટે થાય છે? કારણ કે સ્નાયુમાં અજારક શોષણ થાય છે, અને લેક્ટિક એસિડ નો ભરાવો છે. સ્નાયુમાં શું થાય છે? લેક્ટિક એસિડ નો જે છે ભરાવો થાય, એના કારણે શું થાય છે? આપણને ગોટલા ચડી જાય, સ્નાયુ જે છે આપડા બંધાઈ જાય છે. પછી શું થાય? સ્નાયુ બંધાઈ જાય પછી શું કરવાનું? કે ભાઈ સ્નાયુ જયારે બંધાઈ જાય છે, આપણે થાકી જઈએ છીએ, આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ. ગરમ પાણીથી સ્નાન કરવાની મદદથી, ગરમ પાણીથી સ્નાન કરીને શું થાય? કે આપણું જે છે લોહી છે, રુધિર જે છે, એ આખા બોડીમાં જે છે પાછું અવર જવર કરવા લાગશે. લોહી આખું શરીરમાં અવર જવર કરવા લાગશે એટલે શું થશે? કે લોહી સાથે, રુધિર સાથે, રુધિરના કણ સાથે ઓક્સિજન બી આખી બોડીમાં જે છે અવર જવર કરવા લાગશે. એટલે પેલા જે લેક્ટિક એસિડ, જે સ્નાયુઓ જે ખોરાકનો પણ અડધો તૂટ્યો છે, એને ઓક્સિજન મળે છે, અને લેક્ટિક એસિડ નું ફરી કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં રૂપાંતર શું થશે? લેક્ટિક એસિડ નું ફરી કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં જે છે રૂપાંતર થાય છે. જે છે ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડ નું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં જે છે રૂપાંતર કરે. સમજાય છે ને બોડી? બોયઝ સમજાય છે કે નહીં? હા સર. ઓકે, તો નેક્સ્ટ જશું શ્વાસોશ્વાસની ક્રિયા. શ્વાસોશ્વાસ કોને કહેવાય છે? કે તમે જયારે શરીરની અંદર હવા જાય, શ્વાસ જયારે ઓક્સિજન લ્યો છો, એમાં શ્વાસ શરીરની અંદર હવા જાય, શ્વાસ કહીએ, એને બહાર હવા કાઢીએ, શ્વાસ અનુલોમ વિલોમ કરતા ને યોગાસનમાં, અનુલોમ ને વિલોમ, શ્વાસ લઈએ છીએ, ઊંડો શ્વાસ બહાર કાઢીએ. જે તમે ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લ્યો છો, શ્વાસ, અને જે હવા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત બહાર કાઢો છો, અને ઉશ્વાસ કહેવાય છે. આખી પ્રક્રિયાને જે છે, આખા એક કાઉન્ટની એક ગણતરી થાય, કે શ્વાસ અંદર જાય ને બહાર આવે છે, એક કાઉન્ટ શ્વાસોશ્વાસ કહેવાય. શું કહેવાય? એને આ પ્રક્રિયાને શું કહેવાય? શ્વાસ અંદર જાય છે ને બહાર આવે છે, શ્વાસોશ્વાસ કહેવાય છે. એટલે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે, તેને શ્વસન દર કહે છે. 1 મિનિટમાં 15 વાર કરતા હોય, 18 વાર કરતા હોય, 20 વાર, 25 વાર, વધારે કાર્ય હોય તો 25 વાર શ્વસન કરતા હોય, એને શું કહેવાય? શ્વસન દર કહેવાય. શું કહેવાય? શ્વસન દર. ક્યારેક નોટિસ કરજો, તમારી સામે વોચ રાખીને કાઉન્ટ કરજો, તમે કેટલી વાર શ્વાસ લ્યો છો, બહાર કાઢો. શ્વાસ લ્યો છો અને બહાર કાઢો ત્યારે એક કાઉન્ટ કરવાનું. એક શ્વાસોશ્વાસ એક વાર થયો, બીજી વાર, ત્રીજી વાર, તો આ 1 મિનિટમાં જે છે તમારે કાઉન્ટ કરવાનું છે. તમારો શ્વસન દર કેટલો છે, એના ઉપરથી તમારો શ્વસન દર તમને ખબર. આરામદાયક સ્થિતિમાં છે તો 15 થી 18, તમારે વધારે કાર્યની જરૂર પડે છે, વર્કની જરૂર પડે છે, તમારો શ્વસન દર 25 સુધી થઈ શકે. એટલે એને શું કહે છે? શ્વસન દર. કે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે એને. ઓકે, એટલે કાઉન્ટ કરો અને આરામદાયક સ્થિતિમાં 15 થી 18 વાર તમે શ્વસન કરો છો, અને જયારે કોઈ કાર્ય કરતા હોય છે ત્યારે શ્વસન દર જે છે એ તમારો વધી જાય છે.
જોઈએ જે આરામદાયક સ્થિતિ હોય છે. તો અહીં આપ્યું છે ઓક્સિજન યુક્ત હવા બહાર કાઢીએ છીએ અંદર લઈએ શ્વાસ કહેવાય છે ઉશ્વાસ કહેવાય છે. શ્વાસોશ્વાસની ઘટનામાં આવી ગયું છે. ઓકે, જો આ બધી સ્થિતિમાં અલગ અલગ વ્યક્તિના દરેકનો અલગ અલગ રીતે શ્વાસોશ્વાસ છે. હવે આપણે શ્વાસ કઈ રીતે લઈએ, શ્વસન કઈ રીતે કરીએ છીએ? આપણા શરીરમાં શ્વસન તંત્ર છે, કયા અંગો છે, કઈ રીતે ભાગ ભજવે છે અને શ્વાસ ક્યાંથી ક્યાં સુધી જાય છે. ચલો કોઈ રીડ કરો તો ચાલો 10.3. શરૂ કરવું? હા, કોઈ એ ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ. સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર તારા ઇંગ્લિશ મન નથી સમજાતું. ઇંગ્લિશ નથી વાંચવું, આપણે ગુજરાતી વાંચવું. દ્વારા શ્વસન લઈએ છીએ. જ્યારે આપણે શ્વસન લઈએ છીએ ત્યારે હવા શ્વાસ લખ્યું છે, શ્વસન નથી. જયારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાક નાસિકા છિદ્ર છે. માં થઈ નાસિકા કોટરોમાં જાય છે. નાસિકા કોટરો માંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં જાય. ફેફસામાં પણ પહોંચે છે. ફેફસા ઉપર ઉરસ ગૃહમાં આવેલા છે. આકૃતિ 10.4. આ ગુહા બંને બાજુએથી પાસળીઓ દ્વારા ઘેરાયેલી ઘેરાયેલી હોય છે. એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે. તે ઉરસ ગૃહના તળિયે આવેલી હોય છે. આકૃતિ 10.4. સ્વચ્છ વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે. સંકળાયેલું હોય છે. શ્વાસ દરમિયાન પાસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ નીચે જાય છે. આ હલન ચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદરની તરફ જાય છે. ફેફસા હવાથી ભરાય છે. ઉશ્વાસ દરમિયાન ઉચ્છ્વાસ દરમિયાન 5 પાસળીઓ પાસળીઓની નીચેની તરફ અને
અંદરની તરફ જાય છે, જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે, જેથી બસ 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 ઉરસ એટલી વાત બસ બસ ગુહા બસ બેટા બસ થેન્ક યુ. જો શ્વાસ પેલા ક્યાં જશે? આપણે નાક દ્વારા જે શ્વાસ લઈએ છીએ એ પેલા ક્યાં નાસિકા છિદ્ર, આપણો નાકમાં જે બંને છિદ્ર નાસિકા છિદ્ર કહેવાય છે. નાસિકા છિદ્ર માંથી હવા ક્યાં જાય? નાસિકા કોટરોમાં જાય. ક્યાં જાય? નાસિકા છિદ્ર મારફતે હવા જાય છે નાસિકા કોટરોમાં. નાસિકા કોટરોમાંથી જાય શ્વાસ નળી. ક્યાં જાય છે? શ્વાસ નળીમાં હવા જાય. શ્વાસ નળીમાંથી હવા ક્યાં જશે? ફેફસામાં. ક્યાં જશે હવા? ફેફસામાં. એટલે હવા ફેફસામાં જાય છે. ફેફસા જે છે ઉરસ ગુહામાં આવેલા છે. ક્યાં આવેલા છે? ઉરસ ગુહામાં આવેલા છે. ઉરસ ગુહા જે છે એ બંને બાજુથી પાસળીઓ વડે ઘેરાયેલી છે. શેની વડે ઘેરાયેલી છે? એટલે હાડ પિંજર આપણે કહીએ ને, પેલું હાડ પિંજરમાં જે ફેફસામાં જોઈએ આપણે પાસળીઓ હોય છે. એ હાડ પિંજર જે છે ફેફસામાં જે પાસળીઓ જોવા મળે, તમે હાડ પિંજર જોવો ને, એ પાસળીઓ બંને બાજુથી ફેફસા શું હોય છે? પાસળીઓથી ઘેરાયેલા હોય છે. અને ઉરસ ગુહાના તળિયે એક મોટો પડદો છે. એને ઉરોદર પટલ કહેવામાં. શું કહેવાય? ઉરોદર પટલ જે છે પાસળીઓ જો એ નીચે ઉરોદર પટલ દર્શાવ્યા છે. અને પાસળીઓ બીજો તમને દર્શાવ્યું છે આકૃતિમાં ઉરોદર પટલ બી દર્શાવ્યું છે. અને ફેફસા છે ક્યાં? ઉરસ ગુહામાં જે છે અંદર આવેલા છે. હવે શું થાય? શ્વસન દરમિયાન ફેફસાનું અને ઉરોદર પટલનું હલન ચલન, જો પાસળીઓનું આપણે વાત થઈ હતી કે તમે તમારા છાતીના ભાગ ઉપર હાથ મૂકો, છાતી ઉપર શ્વાસ લ્યો છો ત્યારે શું થાય? પાસળીઓ જે છે બહાર આવે. શરીર જે છાતીનો ભાગ છે ફૂલે છે. પાસળીઓ જે છે બહાર આવે. ત્યારે શ્વાસ કાઢશો એટલે પાસળીઓ શું થાય? પોતાના મૂળ સ્થાને, એટલે હવા જ્યારે અંદર જાય, ફેફસામાં જાય છે, શ્વાસ નળી મારફતે ફેફસામાં જાય છે, ત્યારે પાસળીઓ બહાર આવશે. ઉરોદર પટલ જે છે નીચે તરફ થશે. ઉરોદર પટલ જે છે એ પડદો જે છે ક્યાં? નીચે તરફ ખસે છે. અને પાસળીઓ શું થાય? બહાર તરફ આવે છે. તમારી જે છે છાતીનું કદ શું થાય? વધશે. પાછળ શું થાય? બહાર તરફ આવશે. છાતીનું કદ વધશે. અને જ્યારે તમે ઉશ્વાસ એટલે હવા છે તે બહાર કાઢો છો એટલે પાસળીઓ શું થાય? નીચે તરફ જાય. નીચે તરફ એટલે ઉપર તરફ આવી નીચે તરફ જાય પોતાના મૂળ સ્થાને. અને ઉરોદર પટલ ક્યાં જાય? ઉપર તરફ જાય છે. આ કન્ફ્યુઝન વાળું છે. તમને પૂછી શકે કે શ્વાસ દરમિયાન પાસળીઓનું ઉરોદર પટલનું હલન ચલન સમજાવો. શ્વાસ દરમિયાન પાસળીઓનું અને ઉરોદર પટલનું હલન ચલન સમજાવો. પાસળી શ્વાસ દરમિયાન પાસળીઓ ઉપર તરફ ખસે છે અને ઉરોદર પટલ નીચે તરફ જાય છે. ઉશ્વાસ દરમિયાન પાસળીઓ નીચે તરફ એટલે પોતાના મૂળ સ્થાને, ઉરોદર પટલ ઉપર તરફ જે છે એ પાછો ફરે છે. એટલે મીન્સ કે પોતાના મૂળ સ્થાને જાય છે. ઓકે, શ્વાસ ને ઉશ્વાસ બંનેનું છે. તમને ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, હવે તમારા સહપાઠી કે છાતીનું માપ લ્યો તો તમે જો છાતીનું આમનમ પેલા માપ લો, પછી છાતી ફૂલાવાની છે. ઊંડો શ્વાસ જે છે અંદર ભરવાનો, એટલે તમારું જે છાતીનું માપ હશે એ ફૂલશે, વધશે. શું થશે? ઈ વધે છે. કારણ કે પાસળીઓ જે છે શું થાય છે? બહારની તરફ આવે છે એના માટે. ઓકે, હવે જે છે અન્ય પ્રાણીમાં શ્વાસોશ્વાસની ક્રિયા છે. તો વંદામાં જો શ્વસન છિદ્રો આવેલા, શ્વસન છિદ્ર મારફતે શ્વાસ લે છે. શ્વસન છિદ્ર જે છે એની મારફતે શ્વાસ લે. કયું પ્રાણી જે છે કેવી રીતે શ્વાસ લે? પ્રાણી કે કીટક? અળસિયું છે તો અળસિયાની ત્વચા ભીની હોય છે. અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે. વંદા જેવા કીટકો જે છે શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે. એને નાક નથી હોતું અને ફેફસા ભી નથી હોતા વંદાના. એ ડાયરેક્ટ જે છે એ શ્વસન છિદ્ર દ્વારા શ્વાસ લે છે. અળસિયાના ફેફસા નથી હોતા. એ બી ત્વચા દ્વારા શ્વસન કરે છે. ઉપરની સપાટી ત્વચા જો તો ભીની હોય છે, ત્વચા દ્વારા શ્વસન કરે છે. હવે જોશે પાણીમાં શ્વાસોશ્વાસની ક્રિયા જે છે
તો માછલી જે છે એ પાણીમાં શ્વસન કરે છે કારણ કે એના બંને પક્ષની બાજુમાં ઝાલરો આવેલી હોય છે. શું હોય છે? માછલીના મુખની બંને બાજુ જે ઝાલરો આવેલી છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન પોતાની અંદર જે છે એના દ્વારા એ શ્વસન કરે છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે એના દ્વારા શું કરે છે? શ્વસન પણ કરે છે. અને દેડકાની વાત કહીએ તો દેડકામાં ફેફસા બી હોય છે. દેડકાને જો આપણી જેમ ફેફસા બી હોય છે એટલે દેડકો બે રીતે શ્વસન કરે છે. ફેફસા દ્વારા બી શ્વસન કરે છે અને ત્વચા દ્વારા બી શ્વસન કરે છે. ત્વચા બી ભીની હોય છે. દેડકો બંને રીતે શ્વસન કરે છે. ફેફસા દ્વારા, ત્વચા દ્વારા, માછલી જે છે ઝાલરો દ્વારા, વંદો જે છે એ શ્વસન છિદ્રો દ્વારા, અળસિયું ત્વચા દ્વારા. વનસ્પતિ શું વનસ્પતિ શ્વસન કરે? હા, વનસ્પતિ શ્વસન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જો વનસ્પતિ શ્વસન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે છે શું કામ? એના ખોરાક બનાવવા માટે. વનસ્પતિ જે શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડ દ્વારા એનો જે છે ખોરાક બને છે. પણ હકીકતમાં શ્વસનમાં વનસ્પતિ જે છે ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે. એમાં મૂળમાં જોશો જમીનમાં ખાલી જગ્યા હોય છે. જમીનમાં આપણે જોયું હતું ભૂમિ 3 પ્રકાર છે. ચીકણી, રેતાળ ને ગોરાળ. જમીનના કણો વચ્ચે બી હવા રહેલી છે, અવકાશ રહેલો છે, જગ્યા રહેલી છે. એવા વાયુ હોય છે, વાયુ મિશ્રિત જે છે હવા જમીન હોય છે. એમાં બી ઓક્સિજન રહેલો હોય છે. એના દ્વારા મૂળ રોગ જે છે ઓક્સિજન જે છે શ્વસન કરે છે. ઓકે. એટલે સુધી આપણે રાખીએ અને જો અહીંયા આપ્યું છે જો જો આપ્યું ચલો ક્વેશ્ચન કોણ રીડ કરશે અને કોણ આન્સર આપશે? ચલો. આ રીડ કરવાનું સર? આ ક્વેશ્ચન એ શરૂ કરું પાછું હા હા એકવાર? હા ચાલો કોઈ ભી રીડ કરો. હું સર? રીડ કરો કોઈ ભી. હે? અરે હા વાંચો સર. બેટા એમ કહું. વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શ્વસન શરીરની અંદર પ્રવેશે છે. આન્સર શું આવશે? ફેફસા, તેના ઝાલર, દ્વારા શ્વસન છિદ્ર કે કે સર ત્વચા શ્વસન છિદ્રો આવશે. ઓકે વેરી ગુડ. શ્વસન છિદ્રો આવશે. ઓકે ચલો નેક્સ્ટ બીજું કોણ રીડ કરે છે? બીજું કોઈ રીડ કરો. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે. કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ હમણાં જ આપણે શીખ્યા. સર કાર્બન ડાયોક્સાઇડ આવશે. લેક્ટિક એસિડ આવશે બેટા. ચલો બીજું કોઈ રીડ કરો એની સિવાય. ચાલો ચલો બીજું કોઈ રીડ કરો. હા સર હું રીડ કરું. અલી હા રઝા. કોઈ બી. હા અલી રઝા. આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર. સર જવાબ આવશે આ બીજો 15 થી 18 વખત. વેરી ગુડ અલી રઝા. ચલો એની પછી કોઈ નેક્સ્ટ રીડિંગ કરો. ક્વેશ્ચન રીડ કરો. સર હું કરું? જેનો વારો આવી સર ગયો છે હું એ કરું? નહીં. જેનો વારો આવી ગયો છે એ નહીં કરે બીજું. સર મારો વારો નથી આવ્યો. હા બોલ. હા કરો.
ઉચ્છ્વાસ દરમિયાન પાંખડીઓ ઉપર તરફ જાય છે. ઉશ્વાસ દરમિયાન પાંસળીઓ ઉપર તરફ જાય, નીચે તરફ જાય, બહાર તરફ જાય છે, તો એ જ હલનચલન થતું નથી. હમણાં જ તમને 2 મિનિટ થાય જસ્ટ. ઉપર તરફ જાય છે. ઉશ્વાસ દરમિયાન પાંસળીઓ ઉપર તરફ જાય બેટા. શ્વાસ દરમિયાન ઉપર તરફ જાય છે. ઉશ્વાસ દરમિયાન પાંસળીઓ જે છે નીચે તરફ જાય છે. ચલો, ઈષ્ટ જ્યારે અજારક શ્વસન કરે છે ત્યારે એના અજારક શ્વસન કરે, શક્તિ ઉત્પન્ન કરે ત્યારે શું ઉત્પન્ન થાય છે? ખોરાકનો કણો તૂટીને શું ઉત્પન્ન થાય છે ઈસ્ટમાં? સર પર્ણરંધ્ર આવશે. આલ્કોહોલ આવશે બેટા. ઉરોદર પટલ જે છે ઉરસ ગુહામાં રહેલું છે. ત્વચા જે છે એ અળસિયું છે, ત્વચા મારફતે શ્વસન કરે છે. પર્ણ, જો આ પર્ણ કહેવાનું ભૂલી ગયો, પર્ણમાં હોય છે પર્ણરંધ્ર હોય છે. પર્ણમાં શું હોય છે? પર્ણરંધ્ર હોય છે અને પર્ણરંધ્ર દ્વારા શ્વસન થાય છે. માછલી છે જાલરો દ્વારા શ્વસન કરે છે. દેડકો ફેફસા અને ત્વચા બંને દ્વારા શ્વસન કરે છે. અહીંયા આ ચેપ્ટરનું જે છે રિવિઝન કરી દઈશું. ઓકે, સર ફેફસા અને બીજું ત્વચા અને ફેફસા દ્વારા. ઓકે, ત્વચા.